ગુડ મોર્નિંગ એવરીબડી. હવે આજે શનિવાર છે અને શનિવારના હિસાબે આજે શેર બજાર બંધ છે, પરંતુ આજે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવ્યા છીએ અમે, જેમાં ગઈકાલે એટલે કે શુક્રવારે જે આઈટી સેક્ટરમાં હડકંપ મચ્યો તે પાછળનું કારણ શું છે અને શેના કારણે હડકંપ મચ્યો તે વિષય ઉપર થોડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. અને આજના રોજ એટલે કે 14મી ફેબ્રુઆરી 2026ના રોજ આ શું સ્ટેટમેન્ટ આપવાનું છે તેના માટે વાત કરવા આવ્યા છીએ અમે. અને તેમાં હડકંપ મચ્યો છે. મુસ્તફા જે માઇક્રોસોફ્ટના જે પર્સન છે મુસ્તફા, તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યા તેના અનુસાર આઈટી સેક્ટરમાં ગઈકાલે હડકંપ મચી ગયો છે અને તે હડકંપ કેટલા અંશે વ્યાજબી છે અને કેટલા અંશે હજી આઈટી સેક્ટરને બરબાદ કરી શકે છે તે કોઈને ખ્યાલ નથી આવવાનો અને કોઈને ખ્યાલ નથી આવતો કે શું થશે અને કેવી રીતે થશે. માટે થોડું આઈટી સેક્ટર માટે આપણે વિચારીએ છીએ અને આઈટી સેક્ટર માટે થોડું બોલવા માટે આવ્યા છીએ. તો આઈટી સેક્ટરમાં અત્યારે હાલ કોઈ ખરીદી કરવાની નથી. ધ્યાન રાખજો બધા જ. આઈટી સેક્ટરના કોઈ પણ સ્ટોક અત્યારે હાલ લેવાના નથી આપણે, કારણ કે આઈટી સેક્ટરનો હડકંપ કેટલા ટાઈમ સુધી ચાલશે અને ક્યાં સુધી ટકશે તે વિચારીને જ આગળ પોઝિશન બનાવવાની છે આપણે. માટે આઈટી સેક્ટરના જે કંઈ સ્ટોક તમારી જોડે પડ્યા હોય અને પ્રોફિટ આવતો હોય તે સોમવારે બુક કરીને નીકળી જજો, નહીંતર વધારે પડતા નુકસાનમાં આવવાની તૈયારી અથવા વેઠવાની તૈયારી હોય તો જ ઊભા રાખજો, કારણ કે આઈટી સેક્ટરમાં બહુ મોટો હડકંપ આવવાની તૈયારી હજી પણ છે. માટે આઈટી સેક્ટરથી દૂર રહેજો અને આઈટી સેક્ટરમાં ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા જેવી, વિપ્રો જેવી કંપનીઓમાંથી જે કંઈ પોઝિશન પડી હોય અને પ્રોફિટમાં હોય તે બુક કરીને સાઈડમાં બેસી જજો, કારણ કે તે હડકંપ હજી કેટલો સમય લાગશે અને ક્યારે રિકવર થશે તે કોઈ નથી કહી શકતું. અને તે આઈટી સેક્ટરમાં કેટલાની નોકરીઓ જતી રહેશે અને શું થશે તે કોઈને ખ્યાલ નથી. માટે આઈટી સેક્ટરથી અત્યારે દૂર રહેવાનું છે અને એની જગ્યાએ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આઇટમ અથવા મેન્યુફેક્ચરિંગ આઇટમ જે કંઈ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી કરીને એ પૈસા તમારી જોડે આવશે અને પૈસા વધશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી અન્ય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેની અંદર પૈસા વધી શકે છે અને બની શકે છે. માટે આઈટી સેક્ટરથી દૂર રહેજો. આઈટી સેક્ટર ન જાણે ક્યારે કેટલા દિવસ ચાલશે અને કેટલા દિવસ હડકંપ મચાવશે તે કોઈને ખ્યાલ નથી. માટે આઈટી સેક્ટરથી દૂર રહેજો. હમણાં તાત્કાલિકમાં કોઈ આઈટી સેક્ટરની ખરીદારી કરવાની નથી, કારણ કે એફઆઈઆઈ આઈટી સેક્ટર ઉપર બહુ જ કોશિયસ રહે છે અને આઈટી સેક્ટર ઉપર જ ભારણ આપેલું છે. આઈટી સેક્ટર ઘણા બધાના જોબ ખાઈ જશે. આઈટી સેક્ટરમાં એઆઈએ જે હડકંપ મચાવ્યો છે તે એઆઈના ટૂલ્સના હિસાબે ઘણા બધા લોકો બેકાર થઈ જશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. તે માટે આઈટી સેક્ટરથી દૂર રહેજો. હજી પણ કહી દઉં છું, ધ્યાન રાખજો, આઈટી સેક્ટર ખરીદી કરતા નહીં, નહીંતર પસ્તાવો થશે અને પેટ ભરીને રોશો. એ ધ્યાન રાખજો. આ વાત મારી કમ્પલસરી યાદ રાખવાની છે, કારણ કે આઈટી સેક્ટર બરબાદ બધાને જ કરી દેશે. લગભગ 80થી 90 હજાર પર ડે વર્કરો છૂટા થઈ રહ્યા છે. ફોરેનની અંદર આઈટી સેક્ટર ઉપર જે કામ કરનારા વ્યક્તિઓ છે તેની નોકરીઓ જતી રહેવાની તૈયારી છે. માટે ધ્યાન રાખજો, આઈટી સેક્ટરથી દૂર રહેજો. ધન્યવાદ. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરતા રહેજો, જેથી કરીને અન્ય કોઈ માહિતી તમને આવે તે મળતી રહે. અને અમારો કોન્ટેક્ટ કરવો હોય તો અમારો કોન્ટેક્ટ શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદ. ફોન નંબર 07949258292 છે. ધન્યવાદ. At Shriji Finance, we'll guide you to invest the right way safely. Contact us today for a secure future.